તો હેલો ગાઈસ, જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. અને આજે આપણે આવી ગયા ખેતરમાં પાડીઓને એવું બંધવા. જો પાડીઓને એવું તો બાંધી દીધું આખામ, ખાલી નેક બનાવવાની હા. અને મારા મમ્મીને 4 વાટવા બેઠા હશે આપણે. જો માહી મંજીન મારી મમ્મી રમો માહી. તો આપણે જો નેક ખેંચવાની અને બીજું જતો રહ્યો આઈટીઆર. કાલે બ્લોગ બનાવ્યો હતો પણ નહીં નાખ્યો યાર. આખો પૂરો નહીં કર્યો બ્લોગ, કારણ કે તો ભાવનપુર ને બધે જ્યાં હતા નહીં તો આને તો ઉતાર્યો બ્લોગ. એટલે આ તો અત્યારે ખેતરમાં જ બ્લોગ સ્ટાર્ટ કર્યો. બરાબર, હજુ નેક ને બનાવવાનું બતાવી દો તમને. જો આપણે નેક નાખી દઈએ તમે લેડો એની જ ખેંચું ને નેક તો. વારવાનું છે ને ચાલો કોણ સ્ટેબલ નહીં એટલે હાલે હાલ કરે હો પાડી કૂદે એટલે આટલા સીધે સીધી ખેંચવાની છે. તો ગાઈઝ આટલી નેક ખેંચી નાખું પછી મળીએ. ગાઈઝ આપણે નેકને ખેંચી નાખ્યું બરાબર. અને આજ તો એકલો જ આવ્યો છે, તમે કોઈ આવ્યું નહીં. મારા મમ્મીને પણ એ 4 વાટે. ગાઈઝ યાર આપણો વ્યૂઝ થોડો આવે છે બધા, પણ સબસ્ક્રાઈબ કરતું નહીં કોઈ, એટલે સબસ્ક્રાઈબ કરતા રહ્યો. કારણ કે વ્યૂઝ આવે છે પણ હજુ સબસ્ક્રાઈબ જ નહીં આવતા, એટલે તમે થોડા સબસ્ક્રાઈબ એ કરતા રહ્યો અમારી ચેનલના આવા નવા બ્લોગ જોવા માટે બરાબર. અને ગાઈઝ કાલે છે ને આપણો બ્લોગ બનાવ્યો હતો, ઘરનો બનાવ્યો હતો. અને તો ભૂન જે ઉતાર્યો હતો, પણ પાવનપુર છે ને એ બ્લોગ નહોતો બનાવ્યો, એટલે આખું બ્લોગ જ નહીં નાખ્યો હતો. કારણ કે એમાં યાર બ્લોગ બનાવીને નાખ્યું તો હું તો એકલો આવ્યો, કંટાળ્યો યાર. હજુ ખાવાનું ખાધી નહીં. અમે જવું છે ઘેર. હજુ શું કે મમ્મીને ઘેર આવવાનો હોય તો ભાઈ જે ઘેર હતા ને ઘેર જઈને પછી મળીએ. તો ભાઈ હજુ તો હાલ ઘેર આવીશું. ઘેર આવીને હજુ ખાવશો. અને આ બધે જો બેરીને તો ઊંઘી ગયો. બેરી નિહાલ બે ઊંઘી ગયો. હજુ ખાવશો ખાઈ બે હા લે ઓહો એમાં તો ખાવા બોલાવા ખાઈએ ખાઈએ જોઈએ. અમે બધું ખબર નહીં કેટલા વાગે આવે છે. કંટાળો યાર કેમ નથી. કાલથી તો ફોન ચાલુ કરી દે. આ ડમ્પર ખેંચી વારવાના બધા પાછળનું વારીએ પછી નાખશું. તો ગાઈઝ ખાઈ લેતા ખાઈ લઈને મળીએ. તો ગાઈઝ આપણે આવી ગયા હતા ખેતરમાં. હિરલના 2 જણા આવ્યા. પોણી વાર્યું હતું. હિરલ હાય કરજો. ભૂ વાર્યું કે તો હિરલ તો આજે સવારે હુજે જ ને, એટલે અત્યારે ઊંઘીની બપોર એટલે લઈને આવ્યો હું. હિરલના 2 જણા આવ્યા. હાલ જ પોણી ચાલુ કર્યું. હજુ વાર હડવામાં હિરલ બે છે. હું આવું એ બે છે ને બાબુ ચાલુ કરી બે જો આપણી સ્થિતિ આવી રહ્યો. પેલી ખસકુલી જઈ જો, પેલા લેબરા પર રહી જો. ખસકુલી પેલી રહી જો, એ રહી જો, પેલી રહી જો, એ જઈ જો. દેખો ને આવશે કે બેરે તો એ આવશે. તો કાંઈ પાણી હતા તો ચાલુ. હવે તાપમાં નરા જો હજુ વાર હડવામાં. અને જારમાં ચાલુ પાણી આટલી જ પાવાની. આ બધું તો હુકાવી થઈ જાય. તે 2 હારંગ થઈ જતો. મેં આવીને પેલી કરી ચાલ અને એટલે યાર હિરલ અંગાત હતી એટલે તો ગાય આજે વારવાનું. પણ સવારે કાલ અમે વારવી નાખશું. એ કારણ પેલું પાછળનું રહી એ તો શેરી જ એમને પાડ્યો સોરી મેળશું પાણી. શું કહેવું હિરલ એ પૈસાવાળી પાકીટ ચો ફેદું બધું જો ને પાકીટ લઈને બેસી જાય મારું. અને બધું હું ચાલુ કરી દીધું. એ તો પૈસો ના કાઢે બટી એટલો જ છો. અરે મેલ દે હિરલ. પાછા મિલ દે પૈસા.
એ ફાટી જાય જો નોટ આમાં મેલ દે આમાં મેલ દે લાય એમ લોચો કરીને અહીંયા ગાલ દે એમ મુકાય ગોડી આમ મૂકવાના આમ બસ લાય મેલ દે પાકીટને તો કાંઈ તને પોણી એવું વારીએ આપણે બીજો તો આઈટીઆ તમને ખબર જ છે એ આવશે પણ લગભગ 4 વાગતાનો આવશે 4 સાડા 4 છૂટો એટલે તો અમારે પાવર જતું રહે 4 ને 15 જ પાવર જતું રહે આજ તો સાપરે કોઈ નહીં અમે હિરલને 2 નથી પોણી વાળો થઈ હા હિરલ મેલે બધી પૈસા ફાટી જાય પાકીટ હાથમાં આવી ગયું હિરલના તો કાંઈ મળ્યા થોડી વાર રહીને તો ગાય અત્યારે આપણે હોદના બહાર આવીને બેઠે હિરલ એમને બધાને રમાડીએ જો આ વેદુ વાઘ હિરલ તો ચર ઢકલા ઉપર થઈ રહ્યા એ હિરલ હેરો એ હિરલ વાત કહું પારે કુદી પેલ ના પરણ લોચા થઈ જાય એ બધો ગયરો ને ગયરો રમવા માંડ્યો છે હીરો હાય કરજે હિરલ ઊભી રે પરી ઊભી રે હિરલ હાય શાબાશ બાય બાય જો બીજો હેડે ઉપર માહી હેડી જોઈએ બીજો લપસાની ખબર આવે જોઈએ એ મેં લેકી માટીના પે જાય કઈ છે ને કાં તો લાગ હિરલ એવું ના કરાય લાગા માટી તો કોઈ કેવું કહી દે તો ગાઈસ આપણો બ્લોગ પૂરો કરીએ જય માતાજી બાય